ગુડ મોર્નિંગ એવરીવન. પાઠ આપણે પૂરો થઈ ગયો 9મો. હવે આજે સ્વાલેખન કરવાનું છે. તો સ્વા તમારી પાસે લગભગ બધા પાસે અવેલેબલ છે. સ્વા કાઢી લેજો. બોર્ડમાં જે કાંઈ લખ્યું છે એ પોઝ કરીને ઝૂમ કરીને સ્વાલેખન કરી લેજો. પ્લસ તમને ફોટો પણ મોકલી દેવામાં આવશે. પણ અત્યારે હું તમને સમજાવતા સ્વાલેખન કરાવીશ તો તમને ટેસ્ટમાં કે એક્ઝામમાં પણ મજા આવશે લખવાની, તરત યાદ રહી જાય. ઓલું ફોટા મોકલીએ ને તમે લખો એના કરતાં જે સમજાવીને લખાવીએ તો એમાં વધુ મજા આવશે. તો સ્વાનો પેજ નંબર 40, એમાં જે ગદ્ય આધારિત પ્રશ્નો છે એમાં પહેલો પ્રશ્ન છે સહી વિકલ્પ ચુનકર રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજીએ. એમાં પહેલી ખાલી જગ્યા છે પ્રિયોદા, પછી ખાલી જગ્યા કે લીએ મુઠિયા વસૂલતા થા. આપણે જોયું કે પ્રિયોદા મેટ્રિકમાં ભણતો હતો અને પ્રિયોદા છે એ રવિવારે સવારે ખંભા પર થેલો નાખીને શું કરતો હતો તો કે મુઠિયા વસૂલવા જતો. શેના માટે? તો કાઉન્સમાં લખ્યું વિદ્યાલય અને સંન્યાસી આશ્રમ. તો જવાબ શું આવશે ખાલી જગ્યામાં? સંન્યાસી આશ્રમ માટે એ મુઠ્ઠીભર અનાજ વસૂલવા માટે જતો હતો. બીજું, એક દિન ઉઠાકર ખાલી જગ્યા મેં ફેંક દૂંગા ખુદ તૈરને લગેગા. તો આવું કોણ બોલે છે? સૂરજ પહેલવાન બોલે છે કે મોનાને તરતા નથી આવડતું. તો પ્રિયોદા સૂરજને કહે છે કે આને તરતા નથી આવડતું. ત્યારે સૂરજ પહેલવાન બોલે છે કે એક દિન ઉઠા કે નદી મેં ફેંક દૂંગા. નદી આવશે તે ખાલી જગ્યામાં કે એક દિવસ ઉઠાવી નદીમાં ફેંકી દઈશ, આપોઆપ તરવા માંડશે એટલે એને તરતા આવડી જશે. ત્રીજી ખાલી જગ્યા સૂર્યનારાયણ પઢને મેં કમજોર હે. ખાલી જગ્યામાં શું આવશે? કમજોર. કારણ કે શરીર એનું એકદમ હેવી છે, પહેલવાન જેવો છે, પણ ભણવામાં એકદમ ઢ છે, એટલે ભણવામાં એ એકદમ કમજોર છે. ચોથું, દલ કા નિયમ થા કે કોઈ સદસ્ય ખાલી જગ્યા ન બોલે. હવે કાઉન્સમાં આપ્યું છે અપશબ્દ અને અંગ્રેજી. અંગ્રેજી બોલવાનું તો ઠીક, પણ દલનો એવો નિયમ હતો કે આપસમાં જ્યારે વાતચીત કરતા હોય એકબીજા હારે ત્યારે અપશબ્દ નહીં બોલવાનો. ખાલી જગ્યામાં આવશે અપશબ્દ કે ગાઢ. આવું કોણ બોલે છે? ઇબ્રાહિમ છે એ અંગ્રેજી અફસરનો નોકર જ્યારે ઓલું મરેલા પક્ષીની પાંખ પકડીને ઊંચું કરીને મિલ ગયા હુઝુર એવું બોલે છે ત્યારે ઇબ્રાહિમથી કંટ્રોલ નથી થતો, એનાથી અપશબ્દ મોઢામાંથી નીકળી જાય છે કે સાલા એમ. તો એ અપશબ્દ બોલવાની એના દલનો એક નિયમ હોય છે કે અપશબ્દ બોલવાના નહીં. ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા મોના પઢ લિખ કર વકીલ બનના ચાહતા થા. મોના છે એ ભણી ગણીને શું બનવા માંગતો હતો? વકીલ. છઠ્ઠું, सैलानियों की पंक्तियां घोड़े दौड़ाती नजर आती है. जो આ છઠ્ઠી ખાલી જગ્યા છે તદ્દન ખોટી છે. એ છઠ્ઠી ખાલી જગ્યા બાય મિસ્ટેક સ્વાવાળાથી ભૂલ થઈ ગઈ છે. એટલે 8મો પાઠ જે છે ગુલમર્ગ કી ખિડકી સે એક રાત, એ પાઠની એ લાઈન છે. એ પાઠમાં આવે છે કે સહેલાની એટલે જે ફરવા આવેલા હોય, જેને આપણે અત્યારે અંગ્રેજી ભાષામાં શું કહીએ છીએ? ટુરિસ્ટ. તો ટુરિસ્ટ છે એની પંક્તિ એટલે લાઈનો લાઈનો ઘોડા લઈને દોડતી જાય છે, એવું એ પાઠમાં આવે છે. પણ એ ભૂલથી નિર્ભય બનો પાઠમાં છપાઈ ગયો છે, એટલે છઠ્ઠી ખાલી જગ્યા આપણે લખવાની નથી. આ ખાલી જગ્યા છે છઠ્ઠી એ આપણે બાદ કરી નાખવાની છે. એ આ પાઠની નથી એટલે એ કાંઈ જરૂરી નથી વાંચવી. પછી છે વાક્યાંશ ચુનકર નિમ્નલિખિત વિધાન પૂર્ણ કીજીએ. વિધાન પૂર્ણ કરવાના છે જે તમને આવડે છે. અડધું વાક્ય છે એને નીચેના 3 વાક્ય જે છે એમાંથી સાચું વાક્ય ગોતીને વાક્યને પૂર્ણ કરવાનું છે. તો પેલું છે હેઝે કે રોગી કી સેવા કે પ્રશ્ન પર મનમોહન ચૂપ રહા. પ્રિયોદાએ કીધું કે તને બીમારીની સેવા, રોગીની સેવા કરતા આવડે? તો મોના કહે છે કે હા શીખી લઈશ, આવડતી નથી પણ શીખી લઈશ. પછી પ્રિયોદા કહે છે કે રોગી જો હેઝાથી પીડિત હોય તો ત્યારે મનમોહન ચૂપ રહે છે. શા માટે? તો કે ક્યોંકि એમાં આવશે ક ઓપ્શન છે કે ઇસ બીમારી કે નામ સે હી ઉસે ડર લગતા था. હેઝા જેવી બીમારીના નામથી જ મોનાને ડર લાગતો હતો એટલે એ જવાબ આપતો નથી ને ચૂપ રહે છે. બીજું, ઇબ્રાહિમને યહ ગલતી કી થી કી, એમાં આવશે અ ઓપ્શન છે કે ઇબ્રાહિમે શું ગલતી કરી હતી? તો કે ઉસને દલ કે નિયમ કે વિરુદ્ધ અર્ધલિક કે લીએ સાલા શબ્દ કા પ્રયોગ કિયા था. કે દલનો નિયમ હતો કે ગાળ નહીં બોલવાની, દલનો નિયમ હતો કે અપશબ્દ નહીં બોલવાનો, છતાં ઇબ્રાહિમે શું ગલતી કરી? તો કે ઓલો અર્ધલી હતો, અંગ્રેજી અફસરનો નોકર હતો, એના માટે એને સાલા શબ્દનો પ્રયોગ કર્યો હતો. આ ઇબ્રાહિમની ભૂલ હતી. ત્રીજું, પ્રિયોદા મનમોહન કો ઘર પહોંચાને ગયે
क्योंकि प्रियोदा मनमोहनने घर सुधी मूकवा गयो शा माटे? तो के एमां आवशे ऑप्शन ब के रस्ते में उसे डर लगता था, अंधाराथी अने रस्तामां एकला जवाथी मनमोहन छे मोना छे ए डरतो हतो, एटला माटे प्रियोदा छे ए कालूने कहे छे तू घरे जा, હું ઈ કે મોનાને ઘર સુધી પહોંચાડી દઉં. શા માટે? તો કે એને નિર્ભય બનાવવો હતો. એની અંદર જે ડર છે રસ્તાનો, એકલતાનો, અંધારાનો, એ બધો ડર એને દૂર કરવો હતો, તો જ આ ટીમનો સદસ્ય બનવાને લાયક બને. બાકી જો ડર હોય, ગભરાતો હોય, એવું બધું હોય તો દલમાં એની એન્ટ્રી થાય નહીં. મતલબ પ્રિયોદાનું દળ છે અલગ અલગ પ્રકારના કાર્ય કરતું હતું, સેવા કાર્ય, સાહસના કાર્ય, સમાજ સેવા, બધું. તો એના દલનો જો મેમ્બર રહેવું હોય તો ડર અંદર હોવો જોઈએ નહીં. એટલે એને નિર્ભય બનાવવા માટે થઈને સુમસાન રસ્તા પરથી પ્રિયોદા મનમોહનને લઈ જાય છે. હવે એક એક વાક્ય મેં ઉત્તર લીખીએ. એ બોર્ડ ઉપર લખેલા નથી પણ હું બોલતી જાઉં છું એમ તમારે લખતું જવાનું છે. પહેલો પ્રશ્ન છે, प्रियोदा के दल के सदस्य शनिवार की शाम को कहाँ एकत्र होते थे? जो के पाठमांथी पण तमे गोतीने लखी शको जवाब. पाठ व्यवस्थित एक बे वार वाँचो અને સમજો એટલે તમને આપોઆપ જવાબ આવડી જાય. એવું જરૂરી નથી કે પાઠમાં જે લખ્યું છે બેઠે બેઠા શબ્દો તમારે લખવા, એવું જરૂરી નથી. પણ તમારી રીતે મૌલિકતાથી પણ તમે જવાબ લખી શકો કે પ્રિયોદાના સદસ્ય શનિવારે શું કરતા હતા? તો કે प्रियोदा के सदस्य शनिवार की शाम मतलब जो स्कूल से छुट्टी के बाद परमान नदी के बालूचर पर यानी कि रेतीले तट पर जमा होते थे, गाना बजाना नाचना कूदना होता था. આવી રીતે તમે એનો જવાબ એક વાક્યમાં લખી શકો. તો હવે ઉત્તર લખજો. प्रियोदा के दल के सदस्य शनिवार की शाम को परमान नदी के उस पार बालूचर पर एकत्र होते हैं. कि प्रियोदाना दलना सदस्य शू करता? तो कि शनिवार की शाम को एटले बपोर पछीनो समय, शनिवार की शाम को परमान नदी के उस पार नदीनी सामेनी साइड बालूचर रेतीला तट पर बधा एकत्र थता हता. अहींया खाली प्रश्न पूछो कि शाम को कहाँ एकत्र होते थे? तो शाम को परमान नदी के उस पार बालूचर पर एकत्र होते थे. वहाँ एकत्र होकर क्या क्या करते थे એવું પૂછાય તો લખવાનું કે નાચવું, ગાવું, ખેલવું, કૂદવું. પ્રિયોદા બધા ના આજુબાજુના સમાચાર આપતો અને પછી રવિવારનો પ્રોગ્રામ તય કરતા, આવી રીતે લખી શકાય. પણ અહીંયા ખાલી એકત્ર ક્યાં થતા એવું પૂછ્યું છે તો પરमान नदी के उस पार बालूचर पर. બીજો પ્રશ્ન, कालू ने मनमोहन के बारे में प्रियोदा से क्या कहा? कालू ए मनमोहन नो उल्लेख આપણે કેમ કે ઇન્ટ્રોડક્શન આપતો હતો તો ઇન્ટ્રો આપતા આપતા કાલુ એ मनमोहन વિશે શું કીધું હતું પ્રિયોદાને? તો कालू ने मनमोहन के बारे में प्रियोदा से कहा कि यह बहुत तेज लड़का है और आपके क्लब का सदस्य बनना चाहता है. कि આ એકદમ તેજ છોકરો છે અને આપણા क्लबनो छे ए मेम्बर सदस्य बनवा मांगे छे. तीजो प्रश्न, स्कूल की छुट्टी के बाद सभी सदस्य मिलने पर क्या करते थे? स्कूल थी छुट्टी ने बधा सदस्य मळता त्यारे शुं करता था? तो के स्कूल की छुट्टी के बाद सभी सदस्य मिलने पर रविवार का प्रोग्राम तय करते थे. रविवार का प्रोग्राम तय करते थे कि रविवारे શું કરવાનું છે, કોણ કોણ જાશે સન્યાસી આશ્રમ માટે મુઠિયા વસૂલવા, અને કોણ કોણ રોગી કોઈ છે, સમજો કે કોઈ શિક્ષક બીમાર છે કે કોઈ સ્ટુડન્ટ બીમાર છે તો એની સેવા કરવા માટે કોણ કોણ જાશે, આખો રવિવારનો પ્રોગ્રામ એ લોકો નક્કી કરતા હતા. ચોથો પ્રશ્ન, मनमोहन ने प्रियोदा के पहले प्रश्न के उत्तर में किस भारतीय महापुरुष का नाम लिया? कि मनमोहन छे ए प्रियोदाना पहला प्रश्न हतो कि भारत के किसी ऐसे व्यक्ति का नाम बताओ जिसे लोग भगवान का रूप मानते हो. आवो प्रश्न पूछो त्यारे मनमोहने शू जवाब आप्यो? तो कि मनमोहन ने प्रियोदा के पहले प्रश्न के उत्तर में महात्मा गांधी का नाम लिया. महात्मा गांधी नु एणे नाम लीधुं हतुं. पांचमो प्रश्न, पक्षी को गोली किसने मारी थी? पक्षी पर कोके गोली चलावी थी, ट्रट्ठाई करीने अवाज आव्यो हतो तो कोणे मारी थी? तो पछी न्याय एम नहीं बोलवानुं के अर्दलीए मारी थी, के त्यां नामनुं आवे ज छे, इब्राहिम नाम बोले ज छे. शुं? तो के पक्षी को गोली सब डिप्टी साहब ने मारी थी. सब डिप्टी, सब डिप्टी आ रीते लखवानुं छे. सब डिप्टी साहब
બોલે છે ને કે सब डिप्टी साहब का अर्दली है, साला भारी खचड़ा है, આવું ઇબ્રાહિમ વાક્ય બોલે છે એટલે ત્યાં ઉલ્લેખ આવે છે કે सब डिप्टी साहब ने मारी थी। छठो प्रश्न, प्रियोदा के मुंह से होल्ट शब्द क्यों निकला? प्रियोदाના મોઢામાંથી હોલ્ટ નીકળ્યું, શા માટે નીકળ્યું? તો આપણને ખ્યાલ જ છે કે ઇબ્રાહિમ જ્યારે સાલા એવો શબ્દ બોલે છે ત્યારે પ્રિયોદા તરત જ હોલ્ટ બોલે છે। શા માટે? તો કે એના દલનો નિયમ હતો કે મોઢામાંથી કોઈ અપશબ્દ ન નીકળવા જોઈએ। તો લખો, साला शब्द के प्रयोग पर इब्राहिमे शू क्यों शब्द प्रयोग करो? साला। तो साला शब्द के प्रयोग पर इब्राहिम को उसकी गलती का एहसास कराने के लिए प्रियोदा के मुंह से होल्ट शब्द निकला। इब्राहिम ने एनी गलती नो एहसास करावा माटे, कई गलती? तो के साला शब्द ए बोल्यो, आ एनी भूल छे, ए भूलनो उल्लेख करावा माटे, ए भूलनो एहसास करावा माटे प्रियोदाए होल्ट शब्द मोढामांथी काढ्यो। सातमो प्रश्न, मनमोहन यानी कि मोना को घर पहुंचाने के लिए कौन उसके साथ गया और क्यों? मनमोहन ने घरे पहुंचाडवा माटे कोण एनी साथे गयुं? तो के प्रियोदा। शा माटे? तो के एने डर लागतो हतो। हवे लखो, मनमोहन अकेले घर जाने में डरता था। मनमोहन अकेले घर जाने में या जाने से डरता था, इसलिए प्रियोदा उसके साथ गया। હવે આ પ્રશ્ન તમે આવી રીતે જવાબ લખી શકો કે मोना को घर पहुंचाने के लिए प्रियोदा उसके साथ गया क्योंकि मोना अकेले घर जाने से डरता था। આવી રીતે પણ જવાબ લખી શકો। હવે આઠમો પ્રશ્ન, સડક કે દોનો ઓર કોણ સે વૃક્ષ થે? સડક જે છે સુનસાન સડક, એની બે બાજુ કયા વૃક્ષ હતા? તો આંબલી ને એવું કંઈ ન લખતા, પણ સડકની બે બાજુ કયા વૃક્ષો હતા? તો કે પીપલ કે બડે બડે વૃક્ષ થે, નાના નાના છોડ નહોતા, મોટા મોટા પીપળના વૃક્ષો હતા જે પવન કે આવે ને તો રાત્રિના અંધકારમાં એકદમ શાંત વાતાવરણ હોય ત્યારે પાંદડા ખડખડ ખડખડ ખખડે, એટલે કોઈ પણ મનુષ્ય હોય આવી રીતે એકલા સુનસાનના રસ્તામાં મોટા મોટા ઝાડ નીચેથી જાય તો થોડોક ડર તો લાગે, ભ્રમ હોય કે અહીંયા ભૂત હશે। ભૂત જેવું હોય નહીં, ઘણાને એમ હોય કે મારી પાછળ ભૂત દોડ્યું અને હાયલો જાતો એને ચપ્પલમાં કાકરો ચોટીને એને લાગે એટલે એને એમ થાય કે મને ભૂત કાકરા મારે છે એટલે વધુ દોડવા માંડે, એમ કાકરા એને વધુ લાગતા જાય। મનમાં ડર હોય કે અંધારામાં જાતો હોય ને નહીં સાપ આડો આવશે તો પછી લાકડી કે દોરડું પડ્યું હોય ને તો આપણને એ સાપ જેવું જ લાગે, એટલે ભ્રમ છે એની કોઈ દવા નથી। તો ભ્રમ દૂર કરવા માટે, ડર દૂર કરવા માટે પ્રિયોદા છે એ મનમોહનને લઈ જાય છે। તો જે સડક પરથી લઈ જાય છે સડકની બે બાજુ કયા વૃક્ષ હોય છે, કેવા ઝાડ હોય છે? તો કે પીપલ કે બડે બડે વૃક્ષ થે। નવમો પ્રશ્ન, मनमोहन किसके नाम से डरता था? मनमोहन कोनाथी डरतो तो? तो के हैजा, काउंसमां लखजो कोलेरा, हैजा के नाम से डरता था। कौन? मनमोहन। मनमोहन हैजा के नाम से डरता था। 10मो ने छेल्लो प्रश्न, महात्मा गांधी को लोग क्या समझते हैं? महात्मा गांधी ने लोग को शू समझे छे? तो उत्तर लखो, महात्मा गांधी को लोग भगवान का अवतार समझते हैं। महात्मा गांधी को लोग भगवान का अवतार समझते हैं। હવે 10 એક વાક્યના પ્રશ્ન જે 10 આપેલા છે પૂરા થઈ ગયા। હવે પેજ નંબર 43 43મા પેજ નંબર ઉપર વ્યાકરણ આધારિત પ્રશ્નો છે। એમાં પહેલો પ્રશ્ન છે, મુહાવરો કે અર્થ લીખકર વાક્ય પ્રયોગ કીજીએ। આપણે વાક્ય પ્રયોગ કરવાના થતા નથી, આપણે ખાલી માત્ર અર્થ જ લખવાના છે। પહેલો મુહાવરો છે મુઠિયા વસૂલના, તો એનો અર્થ થશે किसी अच्छे काम के लिए मुट्ठी मुट्ठी भर अनाज लोगों से मांगना। खंभे थेलो लटकावीने प्रभात फेरीनुं गीत गाता गाता घरे घरे जईने जे कांई दानमा मळे, जे कांई भीख मतलब एक प्रकारनी भिक्षा ज कहेवाय, तो भिक्षामां जे कांई मळे ए मुठ्ठी मुठ्ठी भर अनाज छे लोगो पासेथी मागवुं, एने शुं कहेवाय? मुठिया वसूलना। बीजुं छे भला चंगा। आम तो चंगा शब्द पंजाबी वर्ड छे भला चंगा, तो भला चंगानो अर्थ थशे स्वस्थ। भला चंगा, रोगी जब तक भला चंगा न हो जाए प्रियोदा की टोलकी वहां हाजिर रहती थी, એટલે કે રોગી જ્યાં સુધી સંપૂર્ણ રીતે સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી પ્રિયોદાની ટુકડી છે એ ત્યાં સેવા કરવા માટે હંમેશા ઉપસ્થિત રહેતી હતી। તો ભલા ચંગા એટલે સ્વસ્થ। ત્યાર પછી ત્રીજું છે सिर से पैर तक देखना। જ્યારે મોનાને કાલુ લાવે છે ત્યારે પ્રિયોદા મોનાને सिर से पैर तक देखता है, એટલે એનો અર્થ થશે
ભલી ભાંતિ દેખના, પૂરી રીતે સરખી રીતે એને જોઈ લેવો અને અનુમાન લગાવી લેવું ભાઈ આ ભાઈ આપણી ટીમમાં રહેવાને લાયક છે કે નથી. અને ચોથો ને છેલ્લો મુહાવરો મહીન બાત, તો મહીન શબ્દનો અર્થ થશે સૂક્ષ્મ, એકદમ બારીક, હાવ નાનામાં નાની ઝીણી ઝીણી બાબત જેને કહેવાય એ. તો મહીન બાત યાની સૂક્ષ્મ બાત. હવે જુઓ બીજો જે પ્રશ્ન છે કહાવતો કે અર્થ દેकर વાક્ય પ્રયોગ કીજીએ. તો કહાવત છે એ આમાં જેટલી પૂછાણી છે એ બધી આપણે કહાવતનો ટોપિક મેં તમને કરાવ્યો છે વ્યાકરણમાં કે કહાવત એટલે શું, તો કે લોકો દ્વારા બોલાયેલી કોઈ પણ ઉક્તિ જે ધીરે ધીરે પ્રચલિત થતી જાય છે અને એક કહાવતનું રૂપ ધારણ કરી લે છે. અથવા તો કોઈ એવી ઘટના ઘટે, કોઈ એવો પ્રસંગ ઘટે છે ત્યારે કોઈ માણસ છે એના પર એક પંક્તિ બોલી નાખે, એક નાનકડું વાક્ય બોલી નાખે, એ વાક્ય એવી જ ઘટના બીજી વાર ક્યાંક ઘટે ત્યારે ફરીથી બોલવામાં આવે, પછી પાછી ફરીથી બોલવામાં, આમ કરતી કરતી લોકોમાં એ પ્રચલિત થઈ જાય છે ત્યારે એ કહાવત કહેવાય છે. મેં તમને વાંસળીની વાત કરી હતી ત્યારે એ લેક્ચરમાં ન જોયું હોય તો ફરી વ્યાકરણ છે એ પાછું એના લેક્ચર જોઈ લેજો, એટલે તમને વ્યાકરણ છે મગજમાં એકદમ બેસી જાય કે પછી ભૂલો ન પડે. ત્યારે પણ વાત કરી હતી વાંસળીવાળી કે વાંસળી એક માણસે બનાવડાવી, એ વગાડતો, પછી બીજાને મન થયું એને બનાવડી, આમ કરતાં કરતાં આખા ગામમાં ઘોંઘાટ થયો. એટલે જેણે વાંસળી બનાવી દીધી હતી ભાઈ કંટાળી ગયો આવા બેસુરા અવાજથી કે બધાને વાંસળી વગાડતા ન આવડે પણ કોઈ મન ફાવે એમ વગાડતો. એટલે પછી એક દિવસ રાતે ગયો અને જે વાંસનું ઝાડ હતું એને જ કાપી નાખ્યું, મૂળિયામાંથી જ કાપી નાખ્યું અને પછી એ બોલ્યો કે ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. આ વાક્ય છે, આ ઉક્તિ છે એ એવું જ કંઈક એવી પરેશાની, એવી તકલીફ આવે જેને આપણે જળમૂળમાંથી જ કાઢી નાખીએ તો ત્યાં આ ઉક્તિ બોલાઈ જાય છે કે ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. તો આવી રીતે કહાવતો છે એ ફેમસ થતી ગઈ છે અને પેઢી દર પેઢી આપણને વારસામાં આવતી જાય છે. તો ચારે ચાર કહાવત છે અંધેરી નગરી, ચોપટ, રાજા ટકે શેર ભાજી, ટકે શેર ખાજા, કે અયોગ્ય શાસક હોય તો એના કારણે રાજ્યમાં પણ કુપ્રશાસન હોય, મૂર્ખ રાજા હોય તો એની પ્રજાને કાંઈ એ ન્યાલ કરી દે નહીં. તો એ કહાવત છે. પછી છે માર કે પીછે ભૂત ભાગે, એ પણ એક કહાવત છે કે કોઈ પણ તમે કામ પાછળ એકદમ એની પાછળ લાગ્યા રહ્યો એટલે એ મતલબ એ સમસ્યા છે જળમૂળમાંથી નીકળી જાય. કાઠકી હાંડી અને હોનહાર બીરવાન, આ બધી તમારી પાઠ્યપુસ્તકમાં કહાવતો આપેલી જ છે, એમાંથી તમારે લખી લેવાની છે. હવે પ્રશ્ન ત્રીજો વિરોધી શબ્દ, વિલોમ શબ્દ, વિરોધાર્થી શબ્દ. ગરીબ શબ્દનો વિરોધી શબ્દ થશે અમીર. પ્યાર શબ્દનો વિરોધી થશે નફરત કે ઘૃણા પણ ચાલે. પ્રેમ હોય તો ઘૃણા, પ્યાર છે તો નફરત. ત્રીજું છે સ્વસ્થનો વિરોધી અસ્વસ્થ. ચોથું છે ગલત શબ્દનો વિરોધી સહી થશે, ત્યાં સત્ય બોલવાનું નથી, અસત્ય તો સત્ય, સત્ય તો અસત્ય, ગલત તો સહી ને સહી તો ગલત, આવી રીતે. પાંચમું છે ઉજળા તો હરાભરા. છઠ્ઠું છે ઈચ્છા તો અનિચ્છા. સાતમું છે બીમાર તો ત્યાં સ્વસ્થ. અને આઠમું છે આગ્રહ, તો એનો વિરોધી થશે નિરાગ્રહ. ની આગળ લાગી જશે એટલે વિરોધી શબ્દ નિરાગ્રહ. હવે ચોથો પ્રશ્ન છે પર્યાયવાચી શબ્દ યા સમાનાર્થી શબ્દ. એમાં એ તો સાવ સહેલું જ લાગશે કારણ કે સમાનાર્થી એટલે જે શબ્દનો અર્થ થતો હોય એ પણ સમાનાર્થીમાં આવશે. સુબહ છે તો સબેરા પ્રાતઃકાલ, સુબહ છે એટલે સબેરા કે પ્રાતઃકાલ. પછી છે શામ, તો શામનું પર્યાયવાચી સાંજ પણ તમે લખી શકો, સાંજનો સમય, સૂર્યાસ્તનો સમય. પછી છે ત્રીજું દલ, દલ યાની ઝુંડ. દલમાં કે એક વ્યક્તિ ન હોય, 2, 3, 4, 5 વ્યક્તિ હોય એને દલ કે ઝુંડ કહેવાય. ચોથું છે કમજોર, તો કમજોર શબ્દનો પર્યાયવાચી છે દુર્બલ. મકાન, મકાન શબ્દનો પર્યાયવાચી ઘર. છઠ્ઠો શબ્દ છે આગ્રહ, કોઈને આગ્રહ કરવું તો શું કહેવાય? અનુરોધ કરવો. આપણે જે છે આપણે ઇંગ્લિશમાં કંઈક રિક્વેસ્ટ હું તને કરું છું, તો રિક્વેસ્ટને જ આપણે આ હિન્દીમાં આગ્રહ કે અનુરોધ કહી શકીએ. આવો શબ્દનો પ્રયોગ ક્યાં થાય છે? તો કે પ્રિયોદા આગ્રહ કરે છે કે ભાઈ મોના તારું ગળું બહુ સારું છે, તને ગાતા આવડે છે તો તું ગાઈને આ બધા કહે છે તો તું સંભળાવ. એટલે મોના છે એ સરસ મજાનું ગીત ગાય છે.
સાતમું છે તન્મય. તન્મય એટલે તલ્લીન થવું, એકદમ એકચિત્ત થઈને કંઈ પણ કાર્ય કરતા હોય એમાં એકદમ ઘૂસી ગયા હોય એને શું કહેવાય? તન્મય. તો તન્મયનો સમાનાર્થી તલ્લીન. આઠમું છે વિકલ. વિફલ નથી પણ વિકલ એટલે વ્યાકુળ, એકદમ આમ બેચેની થવીને આકુળ વ્યાકુળ થઈ જવું એને વ્યાકુળ કહેવાય. વિકલ શબ્દનો પર્યાયવાચી વ્યાકુલ. નવમું છે હર્જ. હર્જ એટલે નુકસાન. દસમું છે હેઝા. હેઝા એટલે કોલેરા, બીમારી છે એક. પછી 11મું છે પખેરું. પખેરું એટલે પંછી યા પક્ષી. 12મું છે ખચડા. ખચડા શબ્દનો પર્યાયવાચી થશે મૂર્ખ. 13મું છે બૂઝના યાની સમજના. 14મું છે ડેના. તો ડેના શબ્દનો અર્થ થશે પંખ, પક્ષીની પાંખ. હવે જો શબ્દ સમૂહ માટે એક શબ્દ, પાંચમો શબ્દ પેલું છે, ધ્યાનથી વાંચજો. પેલું બીજામાં બહુ ગડબડ થાય છે બધાને, તમારે પણ ન થાય એટલો ખ્યાલ રાખજો. પેલું છે दूसरों के लिए, दूसरों के किए हुए उपकार को मानने वाला. બીજાએ આપણી ઉપર કોઈ ઉપકાર કર્યો હોય એને જો આપણે માનતા હોય, દિલથી સ્વીકારતા હોય, કંઈક કરીએ એને શું કહેવાય? કૃતજ્ઞ. કૃતજ્ઞ. ગ અડધો ને ન આખો જ્ઞ. બીજું છે दूसरों के लिए किए गए उपकार को न मानने वाला. બીજા માટે કરેલો ઉપકાર હોય એને જે ન માનતું હોય એને શું કહેવાય? કૃતજ્ઞ. ગ અડધો ને ન આખો. પેલામાં ગ અડધો ને ન આખો. જો કોઈ ઉપકાર કર્યો હોય એને તમે માનતા હોય તો કૃતજ્ઞ. કોઈ આપણી ઉપર ઉપકાર કર્યો હોય એને આપણે ન માનીએ તો એને કેવો કહેવાય? એ માણસને કૃતજ્ઞ. પછી છે ત્રીજું મુર્દો કી ચીરફાડ કી જગા. મરેલા માણસને જે આખું શરીર એનું વીંધી નાખે, મતલબ ફાડી નાખે, એમાંથી પછી મતલબ રિપોર્ટ તૈયાર કરે, આપણે એને ઇંગ્લિશમાં પોસ્ટમોર્ટમ હાઉસ કહેવાય. એ જે જગ્યા છે એને શું કહેવાય? પોસ્ટમોર્ટમ હાઉસ. આપણે શોર્ટ ફોર્મ બોલીએ છીએ PM એટલે પોસ્ટમોર્ટમ. ચોથું છે જહાં બીમારો કો ભરતી કરકે ઇલાજ હોતા હૈ. બીમાર લોકોને ક્યાં એડમિટ કરવામાં આવે? તો કે હોસ્પિટલમાં, પણ આપણે અહીંયા હિન્દીમાં अस्पताल લખવાનું છે. પાંચમું પુરાના તૂટા હુઆ મકાન. જે જૂનું એકદમ તૂટેલું ભાંગેલું મકાન હોય એને શું કહેવાય? ખંડહર. ખંડેર આપણે ગુજરાતીમાં કહેવાય, હિન્દીમાં ખંડહર. પછી છઠ્ઠું છે રેતીલા નદી પટ નહીં પણ રેતીલા નદી તટ આવશે. તો રેતીલા નદી તટ યાની બાલુચર. બાલુ યાની રેતી, રેતીથી છવાયેલો આખો તટ હોય એને બાલુચર કહેવાય. ખરાબ યા અસભ્ય શબ્દ એને શું કહેવાય? અપશબ્દ યા ગાલી. પણ અહીંયા આપણે અપશબ્દ એવો શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે. હવે ઉપસર્ગ છે. ઉપસર્ગ પહેચાન કર લીખીએ. આપણે ખ્યાલ જ છે કે શબ્દની પહેલા લાગે એ ઉપસર્ગ, શબ્દની પાછળ લાગે એને પ્રત્યય કહેવામાં આવે છે. તો નિર્ભય શબ્દ છે એમાં ઉપસર્ગ નીકળશે નિહિ પ્લસ ભય, મતલબ નિર્ભય. નિર ર ખોડો કરો તો પણ ચાલે નિર્ભયમાં, અને નિહિ પ્લસ ભય કરો તો પણ ચાલશે. પ્રયત્નમાં પ્ર પ્લસ યત્ન. ત્રીજું છે વ્યાકુલ, તો વી પ્લસ આકુલ. ચોથું છે અપશબ્દ, તો અપ પ્લસ શબ્દ. પાંચમું છે પ્રત્યેક. પ્રત્યેક શબ્દમાં પ્રતિ પ્લસ એક. છઠ્ઠું છે અપવિત્ર. એમાં અ પ્લસ પવિત્ર. અ છે એ ઉપસર્ગ લાગશે. એના પછી સાતમું છે અનુરોધમાં, તો અનુ પ્લસ રોધ. અનિચ્છા, તો અન પ્લસ ઈચ્છા. પછી છે નવમું નિરાગ્રહ, તો નિર પ્લસ આગ્રહ અથવા નિહિ પ્લસ આગ્રહ, બેમાંથી કોઈ પણ લખો. 10મું છે પ્રશાસન, તો પ્ર પ્લસ શાસન. 11મું છે નિષ્કપટ. એમાં શ છે એ ખોડો, નિશ પ્લસ કપટ. અને 12મું ને છેલ્લું છે સુક્તિ, તો સુ પ્લસ ઉક્તિ. સારી ઉક્તિ એને શું કહેવાય? સુક્તિ. જે સારી સુક્તિ મતલબ ઉક્તિ હોય એને સુક્તિ. હવે પ્રત્યય પહેચાન કર લીખીએ. બોર્ડ વર્ક કરેલું નથી પણ પેલું જોવો, એમાં જે છે બચ્ચા, તો બચ્ચા છે એક બાળક જ છે. જો બચપન હોય તો બચ્ચા પ્લસ પન પ્રત્યય આપણે કાઢી શકીએ, પણ આમાં બચ્ચામાંથી કંઈ બચ પ્લસ આ કાઢવાનું આવતું નથી એટલે એ શબ્દ ત્યાં એમને એમ છાપી દીધો છે. પછી નીડરમાં નિહિ પ્લસ ડર. નીડર. શિક્ષકમાં શિક્ષક જે શબ્દ છે એમાં શિક્ષા
પ્લસ અક. અક પ્રત્યય આ જે છે એ બધા પ્રત્યય છે. નીડરમાં આમ તો પ્રત્યય નીકળે નહીં, ત્યાં ઉપસર્ગ નીકળે. ની પ્લસ ડર, જેને ડર નથી તે, પણ છતાં પ્રત્યયમાં એ શબ્દ નાખેલો છે એટલે આપણે લખ્યો. બાકી નીડરમાંથી પ્રત્યય નથી નીકળતો, ઉપસર્ગ નીકળે છે ની નામનો. પછી છે રોગી, તો રોગ પ્લસ દીર્ઘ ઈ. એના પછી છે જિમ્મેદાર, તો જિમ્મા પ્લસ દાર. પછી છે અડંગે બાઝ, તો અડંગ પ્લસ બાઝ, અડંગ પ્લસ બાઝ. એના પછી છે વિકસિત, એમાં વિકાસ પ્લસ ઈત લાગશે, રસ્વ ઈ, ઈત. એના પછી છે પ્રિયોદા. હવે પ્રિયોદ આપણે બધાને ખબર છે નામ છે, એમાં કઈ પ્રિયોદ પ્લસ આ પ્રત્યય કાઢવાનો નથી, એટલે એ શબ્દ પણ આપણે કાઢી નાખશું, એ લેવો નથી. એના પછી છે સેવા ભાવી, તો સેવા ભાવ પ્લસ ઈ, સેવા ભાવ પ્લસ દીર્ઘ ઈ. એના પછી છે મહત્વ, તો મહા પ્લસ ત્વ પ્રત્યય. એના પછી છે પહેલવાન, તો પહલ પ્લસ વાન. એના પછી છે ડરને વાલા, તો ડરના પ્લસ આલા પ્રત્યય લાગશે એટલે ડરને વાલા. આંચલિક છે, તો આંચલ પ્લસ ઇક, આંચલ પ્લસ રસ્વ ઇક લાગશે, ઈક. એના પછી પીડિતા, પીડિતા, એમાં પીડિત પ્લસ આ, કારણ કે વ્યક્તિ હોય, માણસ હોય, પુરુષ હોય તો પીડિત, પણ સ્ત્રી હોય તો આપણે કહીએ પીડિતા, એટલે એ સ્ત્રીલિંગ શબ્દ થઈ ગયો, તો પીડિત પ્લસ આ. પછી સરકારીમાં સરકાર પ્લસ દીર્ઘઈ, સરકારી. અને છેલ્લો શબ્દ છે દિનકર્યાની, જે દિવસ કરે છે તે, અને સૂર્યની વાત થાય છે, તો દિન પ્લસ કર પ્રત્યય, જે દિવસ કરે છે તે. કર્તુવાચક સંજ્ઞા પણ આને કહી શકાય કે દિનકર એ કેવું છે, તો કે કર્તુવાચક સંજ્ઞા, દિવસ કરનારું એટલે દિનકર. હવે ભાવવાચક સંજ્ઞા પહેચાન કર લીખીએ, એમાં છે એ તમારી રીતે એ અત્યારે પૂરી લેજો. બાકી નેક્સ્ટ પીરિયડમાં છે એનો થોડો ઘણો ઉલ્લેખ આપણે કરી દેશું, કારણ કે 30 મિનિટ થવા આવી છે. હવે નેક્સ્ટ પીરિયડમાં મળીએ. થેન્ક યુ.